તો જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને દાંતણ કરી દીધું. ચા પીવાનું બાકી. તો ચા બને છે આપણા ચૂલા ઉપર. આ બાજુ આપણી ભેંસો બાંધેલી, તો ગાય ભેંસોને ખોરાક આપવાનું બાકી છે હજી. તો જય માતાજી. તો આપણે સાપમાં ઘરેથી આવી ગયા અને ખેતરમાં આવી ગયા છીએ. તો દેખો અમારું ખેતર છે. અમારે ત્યાં બિદોરી વાયેલી છે, જેને પથરીની દવા કહેવાય. આ દેશી ચંદન છે. દેશી ચંદન પણ અમે વાયા નાના નાના છે હાલ તો. આ અમારી લીંબોળી છે. આ લીંબુનું ઝાડ છે અમારું. તો તમને બતાવું, બ્લોગમાં બન્યા રહેજો. આ અમારો બોર છે. ત્યાં અમારા ગોગા મહારાજનું મંદિર આવેલું છે. અમારું કેતરપાળ ગોગા મહારાજનું મંદિર છે ત્યાં. તો આપણે ચેક કરી આવીએ. એક ઠંડી બહુ છે અત્યારે. તો ખેડૂતની જિંદગી એવી ને, ઠંડી હોય કે ગરમી હોય, કામ તો કરવું જ પડે. તો તમને બતાવીએ આપણે કે આપણે પાણી ફુવારા ચાલુ કરી દેવાના છે. એટલે આપણે જોવા આવ્યા છીએ એક ફુવારાનું ચાલુ છે બધી લાઈન કે પછી બંધ છે. તો આપણે ફુવારાની લાઈન છે બધી. 3 લાઈન તો ચાલુ જ છે અત્યારે. સુંદર નજારો ખેતરનો સુંદર નજારો. વાદળ આવી જાય. આપણે પાણી ચાલુ કરી દઈએ, બોર ચાલુ કરી દઈએ પેલા. તો આપણે એક ચીકુનું પેડ લગાવેલું. ચીકુ આવવાની તૈયારી, નાના નાના આપવા માંડ્યા. આપણે ગુલાબ છોડ છે. ગુલાબ કેટલા આવ્યા છે મિત્રો, દેખો કેટલા ગુલાબ આવ્યા છે.